આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે બધા, અને અત્યારે જો બધા જમવા બેઠા. જો પાછળ છોકરા દેખે. જય શ્રી કૃષ્ણ. અમારા નણંદ સોનલબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બીજા નણંદ, જય શ્રી કૃષ્ણ. મજામાં ને? હો, મજા મજા. જો અમે જુનાગઢ થી આવ્યા છો. હા, જુનાગઢ થી. આ જો વિદિશાબેન અમારા સંતાઈ ગયા. જો બધા છોકરા જમવા બેસી ગયા. વંદન, હાય કરો. વિદો જમવામાં છે અત્યારે આ ઢોકળા, સેન્ડવીચ ઢોકળા અને ખમણ ઢોકળા. જો આ થાળી થાય છે તૈયાર, અમારા દીદી કરે થાળી. હાલો બધા જમવા. બધાને કેટલીક વાર છે જમવાની. હાલો હાલો હાલ હાલ. તો શાક છે ગુવાર બટાકાનું, પછી રોટલી, ઢોકળા, રસ. આજે અમારી દીદી પાપડનો ડબરો લઈને બેઠા. પાપડ ને ભૂંગળા, પછી દાળ, આમાં છે ભાત. તો આને જમી લીધું ને? મજા આવી? બોલ બોલ કઈ. હા, મજા આવી છે. જો બધા જમવા બેસી ગયા. જુનાગઢ થી જમાઈ આવ્યા છે. મામી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં ને? હા, મજામાં. આ છે અમારા જમાઈ, જો જુનાગઢ થી આવ્યા. કિરીટ કુમાર કેમ છો? બસ મજામાં. હાલો કેરી નર ખાવા. તમે જુનાગઢની તો પ્રખ્યાત છે કાયરી કા? કેરી નર. હા, અને અમારા દાદા. હા, તાલાડાની બહુ સરસ આવે. ચલો જો જમી લઈએ બધા. તો જો મિત્રો, આપણું જમવાનું થઈ ગયું છે તૈયાર. અને જો જમવામાં છે આ ઢોકળા, પછી સેન્ડવીચ ઢોકળા, ભૂંગળા, પાપડ, દાળ, ભાત, કેરીનો રસ, શાક અને રોટલી. ચલો થાળી થઈ ગઈ છે તૈયાર ને બેસી જાય જમવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે. અને આજનો વ્લોગ તો એટલો મસ્ત થવાનો છે ને. આજે અમે બહાર જવાની તૈયારી કરીએ છીએ. ક્યાં જઈએ છીએ એ તમને આગળ કહેશું. અને મારા વિદિશાબેન જો પેકિંગની બધી તૈયારી કરે છે, પોતાની બધી વસ્તુ નીકાળે છે. જો હું બતાવું એની કેટલો આખો પલંગ પાથર્યો છે. આ જો અત્યારે તો એનો કલર ને લે છે. આ જોવીનો કપડાનો ખજાનો કાઢ્યો, રમકડા અને કટલેરી ને બધી. વિદુ ક્યાં જવાનું છે દીકા? મમ્મીને ખબર. મિત્રો, તમને મારો હેરકટ કેવો લાગ્યો તમે મને જરૂરથી કમેન્ટમાં જણાવજો. અત્યારે તો જોઈએ જ છે, જવાનું છે એની તૈયારી કરી. જ્યાં બધી પેકિંગ કરે છે વિદિશાબેન અમારા. અને જો મારે તો હજી પેકિંગ કરવાનું બાકી છે. હજુ તો જમી લીધું, વાસણ કરી લીધા, અને હવે પછી પેકિંગ કરીશ. ચા માર્સનો લીધો કોમ્પેક્ટ પાવડર. બધા ડબલ શેડેડ છે. ચા છે. હા, અને કાસી ડબલ છે. અને બીજું શું લીધું બતાવું જો. મેકઅપની ખરીદી કરી આવ્યા. અને જો આ સ્વિસ બ્યુટીની ચોકો બ્રાઉન કલરની, હા, લિપસ્ટિક 11 નંબરની લીધી. જો શેડ આવો છે બધા. ન્યૂડ છે. સ્વિસ બ્યુટી. અને બીજી આપણે લીધી છે માર્સની રોઝી પિંક. રોઝી પિંક 04 નંબરની. આ તો હજી સીલ ખોલ્યું નથી.
મારી વિદિશા ખોલે છે, એને બહુ શોખ છે આવો બધે. જો આવું છે. લાઇટ કલર છે. બ્યુડ કલર બહુ સારો લાગે. સરસ છે. આ લીધી આઈલાઇનર. આ એની પહેલાંય મેં લીધી હતી. આ એકદમ સરસ આઈલાઇનર આવે છે. કોઈને પણ લેવી હોય તો જો આ કંપની. આ જો બબીની જુડી આઈલાઇનર અને આ નવી આઈલાઇનર. જો આ છે. એકદમ સરસ આઈલાઇનર આવે છે. આ ખરીદી કરી. કમ્પ્લીટ પાવડર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનો અમારા બ્લોગમાં સ્વાગત છે. અને કેમ છો મિત્રો? અમે તો આજે બહુ મજામાં છે, કારણ કે આજે અમારે જવાનું છે બહાર. અને જો બહાર અમે ગયા હતા ને ત્યારે ખરીદી કરી આવ્યા. વિદિશાને લંચ બોક્સને લેવાનો હતો, વોટર બોટલને. જો બતાવું કેવો લંચ બોક્સ લઈ આવ્યા. ચા લંચ બોક્સ લીધો વિદિશા માટે. ખોલતો વિદા. એક ટાઈપ છે ને. ચમચી આવી અંદર. અમે જ્યાં દુકાન પેક હોય એટલે નહોતો ખોલ્યો. કેટલી 3 ચમચ છે. ચમચી ને ચોપસ્ટિક પ્લસ હા. સ્પૂન. સ્પૂન અને ચોપસ્ટિક્સ. જે ક્વોલિટી પણ સરસ છે, જાડી છે. ચોપસ્ટિકથી શું ખાઈશ? મેગી. મેગી. હા, મેગી ખાવા જ લીધો. અને જો આવી રીતના આમ ખુલે છે, એટલે આને આમ કાઢીને ધોવું હોય તો ધોઈ શકાય. આ ખોલ તો ઢાંકણું. ત્યાંથી નથી ખોલવાનું. સરસ છે. જો આવી રીતના એમ પકડીને ખાવાની. કોણે કોણે આ ચોપસ્ટિકથી ખાધું? મેં તો હજુ સુધી નહીં ખાધું ચોપસ્ટિકથી કાંઈ. મેગી કે નૂડલ્સ કે કશું. આ ચાઇનાની છે ખાવાની બધે. જાપાન, કોરિયન બધા યુઝ કરે. જો આ વોટર બોટલ લીધી. તો જો વોટર બોટલ અને વિદિશા લંચ બોક્સ લઈ આવ્યા અમે. અને બીજા અમારે થોડાક રમકડા લેવાના હતા, એ બધું લઈ આવ્યા છે. અને અમારે જવાનું છે આજે બહાર. તો આજે તો પેકિંગ કરી લીધું. હજુ થોડું ઘણું બાકી છે પેકિંગ કરવાનું. કામકાજ પતી ગયું. હવે જો અત્યારે તો બપોર થઈ ગઈ છે. હવે જમવાનું છે અને પછી જમી કરીને ફ્રી થઈ અને પછી થોડુંક પેકિંગ કરી લઈશ અને રાતે નીકળવાનું છે બહાર. અને મિત્રો હવે સરસ મજાના વ્લોગ આવશે. હવે થોડાક દિવસ અમદાવાદના વ્લોગ નહીં આવે. અમદાવાદની બજાર અમે પછી પાછા આવશું, ત્યારે પાછા બતાવશું. મિત્રો અમારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ખૂબ જ સરસ વ્લોગ આવશે. મમ્મીના હાવ ભાવથી તો દેખાઈ આવતું હશે કે ક્યાં જવાના છે. અને વેકેશનમાં બધા ક્યાં જતા હોય તો ખબર જ હોય.